અમદાવાદ જિલ્લાના ધોળકામાં 7 મહિનાની બાળકીના અપહરણ કેસમાં ગ્રામ્ય પોલીસે કરેલી તપાસમાં બાળકોના આંતરરાજ્ય તસ્કરીના કૌભાંડના પર્દાફાશ થયો। આ કેસમાં મનીષા સોલંકી નામની યુવતી મુખ્ય માસ્ટરમાઇન્ડ છે અને તેણે અત્યાર સુધીમાં 4 બાળકોનું અપહરણ કરીને હૈદરાબાદ અને મુંબઈમાં એજન્ટો સાથે મળીને નિસંતાન દંપતી સાથે સોદો કર્યો હતો। ધોળકામાં બાળકીનું અપહરણ કરવા માટે તેણે બિનલ અને જયેશ રાઠોડની મદદ લીધી। જો કે ઔરંગાબાદમાં એજન્ટ નિસંતાન દંપતીને બાળક પહોંચતું કરવામાં આવે તે પહેલા જ અમદાવાદ ગ્રામ્ય પોલીસે તમામને ઝડપીને બાળકીને સલામત રીતે છોડાવી હતી। દેશમાં ચાલતા બાળ તસ્કરીના મોટા કૌભાંડનો ખુલાસો થવાની શક્યતા છે। પોલીસે મનીષા સોલંકીના વોટ્સએપ ડિટેલ અને બાબતોની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે તે દેશના વિવિધ રાજ્યોમાં સ્ત્રીબીજ દાન કરતી મહિલાઓ સાથે સંપર્કમાં રહેતી હતી અને સ્ત્રીબીજ માટે કામ કરતા એજન્ટો સાથે પણ નિયમિત વાત કરતી હતી। એજન્ટો પાસે નિસંતાન દંપતીની વિગતો હોવાથી તે મનીષાની માફક અન્ય મહિલાઓને પૈસાની લાલચ આપીને સમગ્ર દેશમાં મોટા પ્રમાણમાં બાળ તસ્કરીનું રેકેટ ચલાવતા હોવાની વિગતો મળી છે, જે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। બાળક ચોરીને લઈ ગયા હોય યા બાળકનું અપહરણ કરીને લઈ ગયો હોય એવી શક્યતા છે। તો એને આધારે અમે ટેકનિકલ એનાલિસિસ કરીને એનો નંબર મેળવ્યો और એની લોકેશન ત્યાં ઔરંગાબાદ હતી और પછી ત્યાં ઔરંગાબાદની ક્રાઇમ બ્રાન્ચ છે એને જોડે અમે સંકલન કરીને ત્યાંથી જો એ એને બંને લેડીઝને ત્યાંથી ઉપાડી હતી और પછી એને સાથે એક જયેશ નામનો એક છોકરો હતો એને પણ ત્યાંથી અરેસ્ટ કર્યો હતો। પછી અમારી ટીમ ત્યાં પહોંચીને એ જે બાળક જેને ડિલિવર કરવાનો હતો એ વચ્ચેનો એક એજન્ટ છે જેનું નામ સમાધાન જગતા પછી અત્યારે 4 લોકોને અરેસ્ટ કર્યા છે। આ પર્ટિક્યુલર કેસમાં એને જે 1.5 લાખમાં એમનો સોદો થયો હતો। એના જે સિદ્ધાંત જગતાપ છે એ આગળ જે 2.5 લાખમાં જો આગળ વેચવાનો હતો। તો એ બાકી બીજા જે છે બાળકો છે એમાં લગભગ એની 2 થી 3 લાખમાં જો એને આનું બધો સોદો કરતા હતા। સમાધાનની ક્રિમિનલ હિસ્ટ્રી એવી છે કે એની ઉપર અત્યાર સુધી 5 કેસો થયેલા છે, જેમાં મારામારીનો કેસ છે, અપહરણનો પણ કેસ છે। એને એનો એક ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતો માણસ છે। એ સમાધાન સાથે કઈ રીતે સંપર્કમાં આવ્યા છે એની અત્યારે ડિટેલ્ડ ઇન્ટ્રોગેશન અમારી ચાલુ છે। પણ એમની જે તમામ જે એગ ડોનર છે એને જે વચ્ચેના જે એજન્ટો છે તમામનો એક વોટ્સઅપને મારફતી અને જે સોશિયલ મીડિયાને મારફતી એને એકબીજાને કોન્ટેક્ટમાં આવતા હતા। એને બધા જે છે એ કોઈના કોઈ IVF સેન્ટર સાથે જોડાયેલા હતા। તો એને ખબર હતી કે જો કોણ ચાઇલ્ડલેસ કપલ છે, એને અત્યારે જો બાળકની કેટલી ડિમાન્ડ છે એ બધી વસ્તુ એમને ખબર હતી। તો આ રીતે જો સિદ્ધાંત અને સિદ્ધાંત રૂપે સમાધાન એમણે જોડે સંપર્કમાં આવ્યો। આ જે છે આ જે મનીષા જે છે, મનીષા ના સિર્ફ જે સિદ્ધાંતને બાળક આપ્યો હતો, બાકી બીજાને પણ બાળક આપેલું છે। હવે કોને આપેલું છે અત્યારે જો અમારો તપાસનો વિષય છે।